ઘણા દિવસથી દેખાણા હતા. આપણે પાંજરાપુરનું છે એટલા માટે જીવદયા મંડળ. આપણે પાંજરાપુરમાં છે. બપોરે જ્યારે આપણે અહીંયા હાજર નતા ને ત્યારે એક દુર્ઘટના ઘટી. આ ધમોડ ને ધોર ને એ હોય નહીં. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો. અને આજના બ્લોગની શરૂઆત છે આપણે અહીંયા પાંજરાપુરથી કરી છે. સવા ભગત આપણી સાથે છે. ભગત કેમ છો? મજા મજા ભાઈ. ઘણા દિવસથી દેખાણા હતા. કેમ ગરમી બરમી ચડી ગઈ? હા, વતરો ભગતે આજે એકલા કર્યો છે. હા, રોજ હા, હજી એક રેકડો ભરાઈ ગયો આમાંથી. હા હા, હવે આખો દિવસ શું ના ખૂટે ગયો જે પથારીના ઢોર છે ને એ આમાંથી જે વતરો ખાય ને એટલે આખો દિવસ ખાશે ને તો એ નહીં ખૂટે. વતરો થઈ ગયો એકદમ ફર્સ્ટ ક્લાસ. મકાઈનો વતરો કર્યો છે. અને બાકી વાડાની અંદર આપણે ચેક કરી લીધું છે, કાંઈ નવો કેસ આવ્યો નથી, બધું ઓકે રિપોર્ટ છે. ઢોરા ઉઠી ગયા તો પાવડર નખાઈ ગયો છે, બધું બરાબર. અને વાડાની અંદર હજી નીણ થઈ નથી, થોડી વારમાં નીણ થશે, પછી ઢોરા આવશે. ઢોરા આવી જાય પછી આપણે કંચ કરવાનું છે. ત્યાં સુધીમાં આપણે જેવું ચકલીઓ માટે અને પક્ષીઓ માટે પાણી ભરીએ છીએ એ ભરી આવીએ. તો આપણે વાડાની અંદર રાઉન્ડ મારી ભગત સાથે થોડી ઘણી વાત કરી અને જેવું સાપ કટરમાં વતરો કર્યો ને એ બધું તમને બતાવીને આપણે હોસ્પિટલની અંદર આવી ગયા હતા. અને અહીંયા આવી અને આ ચારેય કુંડા ઉપરવાળા 7 કુંડા ઉપર જે રાખેલા છે ને આ પાડી ઉપર, એ બધામાં પાણી ઓકે ભરી નાખ્યું છે. એ કામ બધું થઈ ગયું છે પૂરું. અને વાડાની વાત કરીએ તો વાડામાં જે નીણ થઈ નથી, થોડી વારમાં નીણ થશે અને પછી ઢોરા આવી જશે. ઢોરા આવી જાય અને નીણ ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરવાનું છે. ત્યાં સુધી અહીંયા રાહ જોશું. તો આપણે ચકલા માટે પાણી ભરીને થોડી વાર છે એ રાહ જોઈ. ત્યાં ઢોરા પુરાઈ ગયા હતા વાડાની અંદર અને આપણે વાડામાં જતા હતા. ત્યાં અહીંયા જોઈ શકો આપણે પાંજરાપુરમાં છે થોડા સાધન નવા લઈ આવ્યા છે. 2 રેકડા લઈ આવ્યા અને આ ટોલું નવું બનાવી જો કેવું સરસ છે ને. આખું નવું આપણે જીવદયા ને એવું બધું લખાવી નાખ્યું છે. આપણે પાંજરાપુરનું છે એટલા માટે જીવદયા મંડળ. ક્યાં ભગત? રાપરમાં જ બનાવ્યું છે. હા, હવે જબ્બર બનાવ્યું છે બાકી. મજબૂત જ ખપે ને. આપણે હું છાણમાં હલાવવું હોય ને. તો હાલો હવે જાઉં હે ને વાડાની અંદર. હવે જે ડ્રેસિંગનું કામ છે એ બધું જોઈએ. તો આપણે જે નવું ટોલું આવ્યું હતું એ તમને બતાવ્યું ને પછી ગયા હતા વાડાની અંદર. અને વાડાની અંદર બધું કામ ઓકે કરી નાખ્યું હતું. એક ગાયને ડ્રેસિંગ કરવાનું હતું એ, અને એના સિવાય એક પ્રોલેપ્સ વાળી નથી જે હતું એ બધું જોઈ લીધું હતું આપણે. અને અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવી ગયા. અને ગૌશાળા આવી અને પાણી આવ્યું તો પહેલું તો પાણી ચાલુ કરી નાખ્યું વાડાની અંદર. અને બાકી બધી આપણી ગાયો જો અહીંયા બેઠી છે શાંતિથી. સવારના છે એ આ જે મવડી બાજરી આવે એ 2 ભારી આપણી વાડીએ જ લઈ આવ્યા હતા. તો 1 ભારી નાખી દીધી છે અને 1 ભારી પડી છે. હવે સાંજે નાખશું જે ગાયો આડવા ગઈ છે એને. આને સવારને ખવડાવી લીધી છે તો આને છે અત્યારે સૂકી નીણ કરવાની છે. અને બાકી કાલ કે પરમ દિવસ આપણે એક વિડીયો નાખીએ એમાં આપણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે હવાડો તમે મોટો કરી નાખો. તો હવાડો તો શું છે, આપણે પહેલાં અહીંયા વાછુડા જ રાખતા, પછી હવે ધીરે મોટી ગાયોને હવે રાખવા માંડ્યા છે. એટલા માટે હવાડો નાનો પડે છે. આપણે ટૂંક સમયની અંદર જ અહીંયા હવાડો અને ગમાણ ને બધું બનાવવાનું છે. એટલા માટે છે આ અત્યારે તૈયાર હવાડો એમને રાખ્યો છે. અને દિવસમાં 2-3 વાર ભરી નાખીએ એટલે પાણી ઓમ ઘટતું નથી. તે દિવસે તો એવું થયું હતું કે સવારના લાઇટ હતી નહીં એટલે બધી ગાયો તરસી રહી ગઈ હતી. નહીંતર અત્યારે જો ઓમ શું છે એક બે બે પીતી જાય એની રીતે. અને બાકી એટલી બધી ટ્રાફિક થાય નહીં એટલા માટે ઓમ થઈ જાય કામ. પણ ઓમ શું છે કે સ્ટોરેજ ઓછું થાય એટલા માટે આપણે રોજ ભરવો પડે વધારે. 2-3 વાર ભરવો પડે તો એ ભરી નાખીએ. નહીંતર ટૂંક સમયની અંદર જ આપણે છે અહીંયા બધું કામ છે એ કરવાનું છે તો એ કરશું. તો એ મેં તમને જણાવી દીધું. અને હવે છે આપણે અહીંયા નીણ નાખવાની છે સૂકી જારની, કારણ કે સવારે મવડી ખાઈ લીધી એટલા માટે. તો હવે નાખી દે અને પછી વાત કરીએ. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બધી આપણી ગાયોને છે નીણ નાખી દીધી છે, સૂકી જાર નાખી છે તો બધા ખાય છે. અને આજે તો આપણે ક્રિષ્ના અને પ્રેમવતી બંનેને ઘરે રાખી છે. અને ક્રિષ્ના તો એમ જ રાખી છે અને પ્રેમવતી છે હિટમાં છે એટલા માટે બંનેને બતાવી દઉં તમને. અહીંયા જોઈ શકો છો આપણી પ્રેમવતી છે, એને આજે ઘરે રાખી છે. હજી કાંઈ વ્રજ ભેગા કરી નથી કે કાંઈ બીજદાન કે કાંઈ નથી કર્યું. હજી વિચારવાનું છે શું કરવું. આ તો આમ જ જે આપણે ક્રિષ્નામાં થયું એવું ન થાય એટલા માટે એવું લાગ્યું ને એટલે આપણે ઘરે જ રાખી દીધી છે. કાલ સાંજે એવું લાગ્યું હતું કે હિટમાં હોય, હું થોડું સવારમાં કન્ફર્મ થઈ ગયું એટલે ઘરે રાખી દીધી. તો જો એ છે અને આ આપણી ક્રિષ્ના ઘરે જ છે. આ તો એમ જ રાખી છે કારણ કે એને શું થોડી ગરમી વધારે લાગે છે એટલા માટે છે અહીંયા ઘરે રાખી દીધી. અને હું બીજી કાંઈ 2માં થઈ ગઈ કાંઈ તકલીફ નહીં, એમ જ રાખી. તો એ મેં તમને જણાવી દીધું. અને હવે તો બીજું વાડાની અંદર કાંઈ કામ રહેતું નથી. અહીંયા વાછુડા તમને બતાવી દઉં. વાછુડાની છે કટ્ટી નાખી છે. હા જો રામ લખન અહીંયા બેઠા છે ને બાકી આ 3 અહીંયા ઊભા. મથુર અહીંયા બેઠો. અહીંયા જો આ કટ્ટી નાખેલી છે તગારાની અંદર. તો એ તો શું એટલું ખાતા નહીં, છતાં છે આપણે નાખી દઈએ એટલે થોડું ખાય. આમ 1 તગારું નાખ્યું ને એમાં અડધું ન ખાઈ શકે.
કારણ કે શું દૂધ પી લે ને એવું હોય એટલા માટે ઘણી જરૂર ના પડે. અને અત્યારે પાણી આવ્યું છે તો પાણી ભરવાનું કામ ચાલુ છે. પાણી ભરી લેશું પછી આપણે જવાનું છે રવેચી માતાજીએ. ત્યાં એક ગાય થોડી બીમાર છે એટલે એને દવા કરવા જવાની છે. તો ત્યાં જાશું અને કાંઈ જો ગાયોને હાજર હશે તો તમને બતાવશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો પછી છે આપણે આપણી ગૌશાળાએ પાણીનું કામ બધું ઓકે કરીને પછી ઘરે ગયા હતા. ઘરે જમીને પછી રવેચી માતાજીએ ગયા હતા. પણ ત્યાં શું થોડુંક આપણે ઉતાવળ હતી એટલે તમને કાંઈ બતાવી ન શક્યા. જે ગાયની દવા કરવાની હતી કરીને અત્યારે છે ફરી પાંજરાપુર આવી ગયા હતા. અને પાંજરાપુર આવી અને બધું ચેક કરી લીધું. કાંઈ નવો કેસ નથી. બાકી આપણે પાંજરાપુરમાં છે બપોરે જ્યારે આપણે અહીંયા હાજર નહોતા ને ત્યારે એક દુર્ઘટના ઘટી ગઈ. અને દુર્ઘટનામાં એવું હતું કે જે આપણું પાંજરાપુર છે એની પાછળ છે ત્યાં કને થોડી આગ લાગી ગઈ હતી. અને ત્યાં જે આપણે ચરાના ગોડાઉન હતા તાત્કાલિક બધી જાણ થઈ ગઈ ને જે પાણીના ટેન્કરને છે એનાથી આગ ઉપર છે કાબુ કરી લીધું. નહીં તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા છે આગ લાગી હતી. જો અહીંયા દેખાય તમને આ બધું બળેલું દેખાય ને અહીંયા એમને બધા બાવરને બધા અમે તખ્યા હતા. અને આપણા ગોડાઉન છે અહીંયા ચરો ને બધું પડ્યો હતો. પણ શું છે કે ભગવાનની દયાથી છે આગ ઉપર કાબુ આવી ગયો એટલા માટે છે આપણે આ બધું જે નુકસાન થવાનું હતું એમાંથી બચી ગયા. નહીં તો શું છે કે આપણું ચરો ને બધું આમાં જ પડ્યું હોય એટલે શું ખોટું હારે હારે નુકસાન થાય. પણ એ બધું ભગવાનની દયા થઈ ગઈ એટલા માટે બધું ઓકે થઈ ગયું છે ને. બાકી બીજો કાંઈ કેસ છે નહીં. બધું ચેક કરી લીધું આપણે. અને અત્યારે અહીંયા ઉપર આવ્યા હતા બધું જોવા માટે અને બધું પાણીના કુંડા ને થોડા ખાલી થઈ ગયા તો એ ભરી નાખ્યા છે. હવે જાશું નીચે અને જો કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો આપણે પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં એટલા માટે છે આપણે ઘરે આવી ગયા હતા. હવે જવું છે ગૌશાળાએ. પણ ઘરે અત્યારે બધી ગાયો આવી ગઈ હતી તો મને શું તમને એકવાર બતાવી દઉં. તો જો નીલું અને ધોર બંને અહીંયા બહાર બેઠા છે. આ તો અહીંયા હોય જ છે તમે જોતા હોય ધોરીનો જો અહીંયા હોય છે. અરે આ ધમોડ ને આ બંને કેટલી 2 છે 3 છે? 3 છે. સુરભી સુમન અને આ વાછડીનું નામ તો મને આવડતું નહીં. એટલે અહીંયા છે આ તો બધી અહીંયા જ રહે છે. આ ધમોડ ને ધોર ને એ હોય નહીં એટલા માટે મને થયું તમને અત્યારે બતાવી દઉં. અને હવે આપણે જાશું આપણી ગૌશાળાએ. ગૌશાળાએ જઈને બધું જે કામ ને કરવાનું છે આપણે એ ચાલુ કરીએ. તો આપણે ઘરેથી છે અહીંયા આપણી ગૌશાળાએ આવી ગયા હતા ને ગૌશાળાએ બધું કામ ઓકે થઈ ગયું છે. દવાઈનું કામ બાકી છે નહીંતર બધું ખાણ ખવાઈ ગયા છે બધી ગાયો જો ઓકે. આ બધી લાઈનમાં એમને બાંધી નાખી હતી આપણે પોતપોતાની જગ્યાએ ને જો અહીંયા પાંડીની વાસળી ધાવે છે. અહીંયા છે પ્રેમવતી અને જાનકી બંને ખાણ ખાય છે. આને ખાઈ લીધું અને બાકી જેને ખાણ ખાઈ લીધું એને પાછળના વાડામાં જવા દીધા છે. હવે તો મારે ખાલી 2 કાં 3 ગાયો દોવાની બાકી રહી. અને બાકી જે આપણું બાફણું મૂકીએ છે ને ગુવારનું એ જો અહીંયા મુકાઈ ગયું છે. તો બધું ઓકે થઈ ગયું છે. હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી અને ઘરે જઈને પણ બીજું કાંઈ કામ નથી. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.